હું છે ને કેટલા વર્ષોથી કૃષ્ણની પૂજા કરું છું, તોય મને કૃષ્ણના દર્શન કોઈ દી થયા નહીં. તો મીરાબાઈ બની એક દી ઝેર પી તો દર્શન થઈ જાય એમ કહું. તો હું મારે ઝેર પીવું? હા તો પણ ઝેર ન પીવું હોય તો સાજ પીને ને રોજ મારા દર્શન કરીને કેવું ઠોકો ગમે. અત્યારે કેવો લગ્ન કરવા હાલે છે. એ વીરને જરી મેરેલા સાફારે વીરને જોટાડી બંદૂક. હા, અત્યારે છે ને વીરના સાફામાં જરી ભરશે, પછી વીરને પરણાવશે, પછી વીર છે ને હપ્તા ભરશે. વીરને હપ્તા નહીં ભરાય ને તો પછી વીરની ઘરવાળી હાડીમાં જરી ભરશે. રસિકા, આજ તું ભણવા કેમ ન ગયો? કેમ કે મારા મેડમ છે ને મારા પપ્પાને પગે લાગી ગયા. આવા છોકરાને ભણાવવાની જરૂર નથી. જય હિન્દ, જય ભારત. ચાલો, આજ છે ને હું ખાવાનું નહીં બનાવું હો. મને કેમ કે આજ બહુ માથું દુખે છે. પણ એમાં હાથને માથાને શું લેવા દેવા? મોટા બા, આ 100 ને 500 ની નોટ તો હતી, તો ભારત સરકારે 200 ની નોટ તો કેમ કાઢી? એ છે ને જમાઈ હારે જાય ને તો 100 રૂપિયા આપે ને તો ઓછા પડતા હતા, અને 500 આપે ને તો વધી જતા હતા. એટલે હવે છે ને તમે હીરામાં જાવ છો ને તો કામ કરવામાં ધ્યાન દેજો, નકર છે ને મારે નકામી થઈ જઈશ. તો છે ને પાણીપુરી ખાવામાં ધ્યાન રાખજે અને વાપરવામાં ધ્યાન રાખજે, નકર મારે નકામી થઈ જશે. આ લાઈન તો છે ને મારા કલેજા માટે છે. એ બીજા મહિનામાં લગન તારા, પછી આવશે હપ્તા ભરવાના વારા. દાંત નહીં કાઢતી હો. હે બેટા, આ માથું દુખતું હોય તો ચા પીવી તો માથું ઉતરી જાય. આ દિલમાં દુખતું હોય તો શું પીવું પડે? મોનોકોટો. હે બાપુ, ફેરા ફરતી વખતે ચક્કર આવે? ના ના બેટા, ફેરા ફરતી વખતે છે ને ચક્કર ન આવે. ફેરા ફરી રહે ને પછી આખી જિંદગી ચક્કર આવે. હવે છે ને મારે આઈફોન લેવો છે, એમાં શું લઈ લે? પણ હું વિચારું છું કે કઈ કંપનીનો લેવો. એમાં કંપનીનો લઈ લે, પણ ખરેખર ઉપરવાળાએ જોડી બનાવી છે હો. થોડી એક વાત કહું. જો ને સારું સાહેબ આવ્યું, દારૂ નથી પીતી. દારૂ નથી પીતી તો આટલું બોલે છે, અને જો પી જાય તો કેટલું બોલે. હેલા, હું એક વાત વિચારું છું. શેની વાત છે? આપણે ગાડીમાં એસી ચાલુ રાખવી, એનું બિલ ઘરે આવે કે દુકાને આવે?
એમાં જીવત ન આવે શું સમજાવે? હે પપ્પા એક વાત કહું બોલ બોલ. આપણા ભારત દેશમાં બધા ઓળખા વગર કેમ લગ્ન કરી લે છે જો ઓળખે તો લગ્ન જ ન કરે. આ હું જ શીખવાડો તને છોકરાને. આ તો તે કીધું. એ આજે હવે તૈયાર થવામાં કેટલીક વાર? તમને કીધું ને મેં કે 5 મિનિટમાં તૈયાર થઈ જાવ છું, તો અડધી કલાકે હું લેવા બોલાવવા આવો છું. થોડી એક વાત કહું. કયો ને? આજકાલ છે ને આપણો કંટાળો ચડે છે. જિંદગીમાં શું આવી રહ્યું છે ને કંઈ ખબર જ નથી પડતી. પણ તમારા મોટા બાન પૂછી જોવો ને, પણ કેમ મારા મોટાભાઈને પૂછવાનું? એને ખબર જ હોય કે કોની જિંદગીમાં શું હાલે છે એમ. બૈરું છે ને બહુ બોલ કરતું હોય ને એ કોઈને ગમતું નથી. સાચી વાત. પણ મારા બેટા કોઈ મુંગિયારે લગ્ન કરવા તૈયાર છે? હાસુ કીજો છે કોઈ તૈયાર? તો કમેન્ટ કરજો. એ દૂરી બોલો ને. પેલા ડબ્બામાં ગાંઠિયા પડ્યા તો એ ક્યાં ગયા? એમાં તો ધનેડા પડી ગયા તા ને તે મેં નાખી દીધા. બરાબર. એ ધનેડા નતા, જીરું હતું. હા થોડી એક સવાલ પૂછું તને. પૂછો ને. અને હિન્દી ઇંગ્લિશ બધું આવડે? હા એ તો છે ને મારા દાદા હાથનો ખેલ છે. હા તો તને એક સવાલ ગુજરાતીમાં પૂછું, એ તારે હિન્દીમાં બોલવાનું. હા. મેં મોકલ્યું નહીં, મોકલ્યું હોત તો સારું હતું. મેરે પાસ ભેજા નહીં, ભેજા હોત તો અસર હતા. તારે છે ને આજ પછી મારી હારે ક્યાંય કોઈ દી જમવા જ નહીં આવવાનું. પણ મેં શું કર્યું? 3 કલાક સુધી જમીન હું આબરૂના કાંકરા કર્યા. પણ એમાં હું કરું, કંકોત્રીમાં છે ને ટાઈમ જ મારેલો હતો. 11 થી તે 2 વાગ્યા સુધી જમવાનું ચાલુ જ રહેશે, એટલે હું જમ્યા જ રાખી.